નમસ્કાર, ન્યૂઝ એટ 24 કલાક સાથે હું છું નુપુર દાણી। સૌથી પહેલા મહત્વના સમાચાર। 58 વર્ષ પછી ગુજરાતમાં કોંગ્રેસની કાર્યકારિણી બેઠક મળવા જઈ રહી છે। ત્યારે કોંગ્રેસ વર્કિંગ કમિટીની આ બેઠક કે જેમાં રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી કોંગ્રેસને બચાવવા માટે મોદી અને શાહના ગઢમાં મહામંથન કરવા પહોંચી રહ્યા છે। તો આ સાથે જ અડાલજ ખાતે જાહેર સભા પણ યોજાશે। ના માત્ર પ્રદેશ કોંગ્રેસ અને દિગ્ગજો પરંતુ પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ સહિત કોંગ્રેસ શાસિત તમામ રાજ્યોના મુખ્યમંત્રી પણ આ સભામાં અહીંયા જોડાશે। તો સવારે 9:30 વાગે એરપોર્ટ પર તમામનું આગમન થશે। 10:30 વાગે પુલવામા શહીદો શ્રદ્ધાંજલિ અહીંયા આપવામાં આવશે શહીદોને। આ સાથે 10:50 શાહીબાગ સરદાર પટેલ સ્મારક ખાતે CWCની જે બેઠક છે તે બેઠક યોજાશે। અંદાજે 12:20 વાગ્યા સુધી આ બેઠક ચાલશે। આ CWCની બેઠક 12:20 વાગ્યા સુધી ચાલશે। ત્યારબાદ આ બેઠક બાદ સરદાર મ્યુઝિયમની મુલાકાત તેઓ લેશે। મ્યુઝિયમની મુલાકાત બાદ આ તમામ નેતાઓ એક સાથે લંચ કરશે। આ નેતાઓ 1:50 વાગે અડાલજમાં યોજાનારી જાહેર સભા જય જવાન જય કિસાનમાં જોડાશે। તો સવારે 9:30 વાગે તેમના આગમનથી લઈ અને 1:50 વાગે જે અડાલજમાં યોજાનારી જાહેર સભા છે જય જવાન જય કિસાન, આ તમામ જે છે તે આજના દિવસનો તેમનો ઘટનાક્રમ છે। ત્યારે તમામનું આજે સ્વાગત થશે। 9:30 વાગે એરપોર્ટ ઉપર તેમનું આગમન થશે અને ત્યારબાદ 9:50 વાગે ગાંધી આશ્રમ ખાતે તેઓ પ્રાર્થના સભા કરશે। 10:30 વાગે પુલવામા જે શહીદો છે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરાશે। ત્યારબાદ CWCની બેઠક યોજાશે। આ બેઠકને લઈ અને રાહુલ ગાંધી સાથે અનેક કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પ્રિયંકા અને સોનિયા ગાંધી તેમજ મનમોહન સિંહ પણ આ બેઠકમાં હાજર રહેશે। આપણે જણાવી દઈએ કે આ બેઠક ખૂબ જ મહત્વની ગણાય છે। આટલા બધા પૈસા ખર્ચીને સરદાર સ્મારકનું એક અદ્ભુત સ્મારક જ્યારે બનાવ્યું હોય ત્યારે અને અનેક બીજા પ્રવાસીઓ જ્યારે સરદાર સ્મારકની મુલાકાતે આવતા હોય ત્યારે રાજકારણીઓને આવવામાં શું મુશ્કેલી અનુભવાય છે એ મને પોતાને સમજાતું નથી। અને એના અનુસંધાને હું એવું માનું છું કે આ બનવાને કારણે સરદાર સ્મારકનો પ્રચાર ગુજરાતની અંદર અને બીજા રાજ્યોની અંદર પણ થશે અને સરદાર સાહેબ હકીકતમાં શું હતા એની માહિતી લોકોને અહીંયાથી પ્રાપ્ત થઈ શકશે। કારણ કે એનું કારણ છે કે સરદાર સ્મારકની અંદર સરદાર સાહેબની ઓરિજિનલ બધી જ વસ્તુઓ અહીંયા છે અને મૂકવામાં આવી છે। દાખલા તરીકે એમનું પહેરણ હોય, એમનું ધોતી હોય, એમની શોલ હોય, એમનું ટિફિન હોય, એમનો લોટો હોય અને જેલની અંદર રહ્યા ત્યારે જે કંઈ સાધનો જેલમાં પણ એમને આપેલા એ તમામ સાધનો ચશ્માથી માંડીને પેન સુદ્ધાય ઓરિજિનલ સ્થિતિની અંદર અહીંયા સાચવવામાં આવી છે અને એમનો પૂરો ઇતિહાસ જન્મથી માંડીને છેક સુધીનો પૂરો ઇતિહાસ અહીંયા બતાવવામાં આવ્યો છે। એવું માને છે કે જે રીતે PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવતા પણ એક વખત નહીં આવ્યા, નરેન્દ્રભાઈ કોઈ દિવસ આની અંદર આવ્યા નથી। આ જ રસ્તો છે બધા જ મિનિસ્ટરોને જવા માટેનો, પણ નરેન્દ્રભાઈએ કોઈ દિવસ આની મુલાકાત લીધી નથી। એટલે મને તો આશ્ચર્ય થાય છે કે જ્યારે સરદાર પટેલના નામે બધી વાતો થતી હોય અને સરદાર પટેલના નામે જ વોટ લેવાની વાત થતી હોય ત્યારે મને આશ્ચર્ય થાય છે કે તમે જ્યારે સરદારનું નામ લઈને ગુજરાતમાં ચાલતા હોય ને અમે જ જનક સરદારના એ છીએ એવી વાત થતી હોય ત્યારે મને પોતાને આશ્ચર્ય થાય છે કે 30 કરોડ રૂપિયાના ખર્ચે બનાવેલું મેમોરિયલ એક અદ્ભુત મેમોરિયલ છે અને એની અંદર બધી અદ્ભુત ચીજો સરદાર સાહેબની સચવાયેલી છે। લાઇબ્રેરી પણ વ્યવસ્થિત રીતે સચવાયેલી છે અને બધી જ વસ્તુઓ લોકોને ખૂબ જાણકારી પ્રાપ્ત થઈ શકે એટલી બધી વસ્તુ। અને આ વિષય પર વાતચીત કરવા માટે અમારા સંવાદદાતા અમિત રાજપૂત અમારી સાથે ઉપસ્થિત છે, સીધા જોડાઈ રહ્યા છે। જી અમિત, જે પ્રકારે આ CWCની બેઠક છે ખૂબ જ મહત્વની ગણાય છે અને આજે તમામ કોંગ્રેસના જે દિગ્ગજ નેતાઓ છે તેમનો જમાવડો થવાનું છે, ત્યારે શક્તિસિંહ આપણી સાથે ઉપસ્થિત છે। કેવો માહોલ છે, શું કહેશો? बिल्कुल नुपुर, कांग्रेसના રાષ્ટ્રીય પ્રવક્તા છે શક્તિસિંહ ગોહિલ અમારી સાથે છે, તેમની સાથે જ અમે વાત કરીશું। એરપોર્ટ ખાતે પહોંચ્યા છે। બાપુ, એક સીધો સવાલ,
58 વર્ષ બાદ લોકસભાની ચૂંટણીના ટાણે જ ગુજરાતમાં જ કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક, શું સંદેશ આપવાનો પ્રયાસ? આજનો દિવસ એ બહુ ઐતિહાસિક દિવસ છે, દાંડી માર્ચનો દિવસ છે. બહુ વહેલા મેં નક્કી કર્યું હતું. આ વર્ષ એ મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતિનું વર્ષ છે અને એટલા માટે વર્ધામાં વર્કિંગ કમિટીની મિટિંગ મહાત્મા ગાંધીજીના આશ્રમથી શરૂ કરી. બીજી વર્કિંગ કમિટીની મિટિંગ સાબરમતી આશ્રમમાં, જ્યાંથી મહાત્મા ગાંધીજીએ અંગ્રેજો સામેની લડતનું મુખ્ય કેન્દ્રસ્થાન બનાવ્યું હતું. મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ, સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ ગુજરાતમાં આ મિટિંગ થાય એ માટે અમે નિમંત્રણ આપ્યું હતું. આભાર માનીશ રાહુલ ગાંધીજીનો, એ ગુજરાતનું નિમંત્રણ સ્વીકાર્યું છે. આજે સવારે 9:30 કલાકે ગાંધી આશ્રમમાં પ્રાર્થના સભા, સરદાર વલ્લભભાઈ પટેલ મેમોરિયલમાં અમારી વર્કિંગ કમિટીની મિટિંગ અને અમદાવાદ ગાંધીનગર હાઈવે પર ત્રિમંદિર ખાતે બપોરે 1 વાગે જાહેર સભા, આ ત્રણેય કાર્યક્રમો આજે મળ્યા છે. શું રણટંકાર હશે લોકસભાની ચૂંટણીને લઈને? ગુજરાતથી જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપા અધ્યક્ષ અમિત શાહનું આગળ કહેવામાં આવે છે ને અહીંથી જ શું સંદેશો આપવાનો પ્રયાસ હશે? શું રણટંકાર થશે આજે કોંગ્રેસ તરફથી? જો પહેલી વાત તો એ છે, હું પણ ગુજરાતી છું. ગુજરાત આપણા કોઈનું હોય, પરંતુ કહી શકાય તો મહાત્મા ગાંધીજીનું ગુજરાત કહેવાય, સરદાર વલ્લભભાઈ પટેલનું કહેવાય, જૈનોની તીર્થભૂમિનું કહેવાય. અમારી જેવા રાજકીય લોકો આવે ને જતા હોય છે, અમારા પ્લસ અને માઇનસ હોઈ શકે છે. ગાંધીજીના ગુજરાતમાંથી સત્યના રણકા સાથેની કોંગ્રેસની એક રણનીતિ તમે જુઓ. એક કોંગ્રેસના વડાપ્રધાને પાકિસ્તાનના 2 ટુકડા કરી નાખ્યા. કોંગ્રેસના શાસન દરમિયાન આ વસ્તુ ઘટના ઘટી, પરંતુ ક્યારેય સૈન્યના સુરાતનના નામે વોટ બેંક પોલિટિક્સ ના કરી કે અમને મત આપો, અમે પાકિસ્તાનના 2 ટુકડા કર્યા ના. સૈન્ય જાન હથેળી પર લઈને ત્યાં લડે, એને સલામ છે, એમની શૂરવીરતાને સલામ છે. એના નામે જો અમે રાજકારણ કરીએ કે આ મેં કર્યું તો આ સેનાનું અપમાન છે. સેનાની શૂરવીરતાને આપણે હંમેશા બિરદાવવી જોઈએ. કોંગ્રેસે ક્યારેય આતંકવાદ, વિદેશ નીતિ, સૈન્યની શૂરવીરતા એના નામે રાજનીતિ નથી કરી. અમે અમારી વાત અમારા પોઝિટિવ એજન્ડા સાથે આજે કરવાના છીએ. કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ એ છે કે જે દિલથી માને છે એ જ બોલે, અને બોલે તે કરીને આપે છે. આપણે જોયું આ 3 રાજ્યોની ચૂંટણી થઈ. ચૂંટણી પહેલાં કહ્યું હતું ખેડૂતોનું દેવું નાબૂદ કરીશ, પોષણક્ષમ ભાવ વધારીશ. આવી જે બાબતો કરી હતી, માત્ર 3 જ દિવસ સત્તામાં થયા, કરીને બતાવ્યું. અને બીજી તરફ જુમલો કી બારિશ, અને પછી ચૂંટણી પછી કહેવાનું કે ચુનાવ કે વખત હમ કહેતે હૈ वो तो चुनावी जुमले होते हैं, करना थोड़ी होता है. આ બંનેનો ભેદ સ્પષ્ટ છે. બાબુ, હાર્દિક પટેલ પાસ નેતા આજે વિધિવત રીતે કોંગ્રેસમાં પ્રવેશ કરશે. શું તૈયારીઓ છે? ને એમને જામનગરથી ચૂંટણી પણ લડવી છે, એમની ઈચ્છા છે. શું કોંગ્રેસ તૈયાર છે એમને આવકારવા માટે અને એમને જામનગરની સીટ આપવા માટે? કોંગ્રેસ એ લોકોની પાર્ટી છે, અમારા દરવાજા ખુલ્લા હોય છે. સિવાય કે જ્યારે અમને લાગે કે આ લોકહિતમાં નથી, રાષ્ટ્રહિતમાં નથી, અથવા જેના સામે કોઈ એવા દાગી છે, એ સિવાય કોંગ્રેસ પાર્ટીએ ક્યારેય કોઈને પણ અમારી વિચારધારા સ્વીકારે આવે એનું હંમેશા સ્વાગત હોય છે. હાર્દિક પટેલ એક યુવાન છે, સમાજના પ્રશ્નો માટે મજબૂતીથી લડનારો માણસ બહાર નીકળો, એને રાષ્ટ્રદ્રોહી કરીને વિધાનસભાની ચૂંટણી પહેલાં એને શામ દામ દંડ ભેદ, ખરીદાય તો ખરીદી લો, બ્લેકમેલ થાય તો બ્લેકમેલ કરો, જેલમાં નાખો, પરંતુ એ ક્યાંનાથી પણ દબાયા વગર જે વાત એ માનતો હતો એને મક્કમતાથી પકડી રાખીને લડનારો યુવાન કોંગ્રેસમાં આવે છે, એનું સ્વાગત છે. બાપુ, 26 સીટ 2014માં બીજેપીએ જીતી હતી, ક્લીન સ્વીપ કર્યું હતું કોંગ્રેસને. એક તરફ લોકસભાની ચૂંટણી છે, બીજી તરફ કોંગ્રેસના ધારાસભ્યો જે છે એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. આ મુદ્દાઓ શું આજની વર્કિંગ કમિટીમાં ચર્ચાના કેન્દ્ર સ્થાને હશે? કોંગ્રેસને એકજૂટ કરવાની વાત છે આ વર્કિંગ કમિટી થકી. इस प्रकार के बातें करके गुमराह करें, देश को गुमराह कर रहे हैं. दुनिया जानती है कि आतंकवाद का मुकाबला करते करते इंदिरा गांधी ने अपनी जान दे दी है. राहुल गांधी की दादी ने जान दे दी प्रधानमंत्री पद पर रहते हुए, आतंकवाद का मुकाबला करते करते, और देश को एक जगह अखंड रखा, खालिस्तान नहीं बनने दिया. राजीव गांधी भी आतंकवाद के शिकार हो गए,
उनके बारे में ऐसी सोच पैदा करना ही मैं समझता हूँ महापाप है। ओके। ધારાસભ્ય પણ તો અશોક અને મારે ગેહલોત કે ત્યાંથી જેઓ કાલ સુધી તમને ગાંડો સાથે સરખાવનારો વડાપ્રધાનને ગાંડા સાથે તમારે કેબિનેટ મિનિસ્ટર બનાવવો પડે, આનાથી વધારે દયાજનક સ્થિતિ ભાજપની કઈ હોઈ શકે? આ જ બતાવે છે કે કામના નામે કે હવે રામના નામે કે કોઈ ખોટા રાસ્તે એમને મત મળે એમ નથી. કોંગ્રેસ મુક્ત ભારતની વાત કરતા હતા, એ તો શક્ય જ નથી. દેશની આઝાદીના પાયામાં કોંગ્રેસ છે અને લોકોના દિલમાં કોંગ્રેસ છે. એટલે કોંગ્રેસ મુક્ત ભારત થયું નહીં, ક્યારેય થાય નહીં. પણ આખું ભાજપ છે ને એ હવે કોંગ્રેસ યુક્ત થઈ ગયું છે, કોંગ્રેસમય થયું છે. આ હકીકત છે. પણ હું ગુજરાતની જનતાને સલામ કરીશ. ગુજરાતની જનતાએ ક્યારેય આવા લોકોને સાથ નથી આપ્યો. રાજ્યસભાની ચૂંટણી પહેલાં મારે ત્યાંથી 14 જણાને તોડીને લઈ ગયા, એ પહેલાં 3ને લઈ ગયા. આ 17માંથી આજે વિધાનસભામાં માત્ર 2 છે, એમાં એક તો થોડા મતે ચૂંટાયેલા. એટલે જનતા ગુજરાતની એને સલામ કરવી પડે. મહાત્મા ગાંધીજીની જન્મભૂમિની આ ગુજરાતની જનતા સિદ્ધાંતની સાથે રહે છે, વેચાણનારની સાથે નથી રહેતી. ચર્ચા થશે આજે આ બધા મુદ્દા વર્કિંગ કમિટીમાં. વર્કિંગ કમિટી પાસે બહુ મોટો એજન્ડા હોય છે, ટોપ મોસ્ટ ડિસિઝન મેકિંગ ઓથોરિટી છે. અહીંયા અમે ચર્ચાઓ કરતા હોઈએ છીએ. સામાન્ય રીતે રાજ્યની નાની સેન્ટ્રિક બાબતો રાજ્યના ઇન્ચાર્જો સાથે થતી હોય છે. દાખલા તરીકે બિહારને લગતી બાબતો હોય તો બિહારની બાબત મારા સાથે વરિષ્ઠ મોવડી મંડળ તૈયાર કરતું હોય છે. રાષ્ટ્રીય કક્ષાની બાબતોની વિસ્તૃત ચર્ચાઓ વર્કિંગ કમિટી કરતી હોય છે. તો આપ નુપુર સાંભળી રહ્યા હતા શક્તિસિંહ ગોહિલ, કોંગ્રેસના વરિષ્ઠ નેતા. સ્પષ્ટ કહેવું છે કે આજે જે વર્કિંગ કમિટીની બેઠક યોજાવાની છે તેની અંદર ટંકાર કરવાની વાત છે લોકસભાની ચૂંટણી પહેલાં, અને અનેક મુદ્દાઓ જે છે આજની વર્કિંગ કમિટીની બેઠકમાં જે છે એ ચર્ચા કરવામાં આવશે. ને જોવાનું છે કે વર્કિંગ કમિટીની બેઠક બાદ જ્યારે પત્રકાર પરિષદ યોજાશે ત્યારે કયા પ્રકારનો સંકેત આપવામાં આવે છે એના પર સૌની નજર રહેશે. જી બિલકુલ, અને આ વિષય પર વધુ વાતચીત કરવા માટે અમારા સંવાદદાતા અર્પણ કાયદાવાલા સાબરમતી આશ્રમથી અને ઉદય રંજન સર્કિટ હાઉસથી પણ જોડાઈ રહ્યા છે. અર્પણ, આપને પૂછવા માંગીશ કે જે પ્રકારે સાબરમતી આશ્રમમાં આજે તમામ જે નેતાઓ છે તેનો જમાવડો થવાનો છે અને તેઓ ત્યાં આવવાના છે, પ્રાર્થના સભા છે, કેવો માહોલ છે, કેવી તૈયારીઓ? જી, હાલના વર્તમાન દ્રશ્યો તમને બતાવો તો મારી પાછળની તરફના દ્રશ્યો છે. તમામ જે તૈયારીઓ છે તે પૂર્ણ થઈ ચૂકી છે. જે બેઠક વ્યવસ્થા છે, કારણ કે જે કોંગ્રેસ વર્કિંગ કમિટીના જે સભ્યો છે આમંત્રિત તે અહીંયા આવવાના છે. સામેની તરફનું જે બેઠક વ્યવસ્થા છે ત્યાં રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી અને પૂર્વ પ્રધાનમંત્રી ડૉક્ટર મનમોહન સિંહ બેસે. જ્યારે ડાબી તરફની જે બેઠક વ્યવસ્થા ત્યાં કોંગ્રેસ વર્કિંગ કમિટીના જે અન્ય આમંત્રિત સભ્યો છે તે બેસવાના છે. સામેની તરફથી કાફલો જે છે આવશે અને તે બાદ અહીંયા જે હૃદય કુંજ છે ત્યાં મહાત્મા ગાંધીની જે છબી છે ત્યાં સૂતરની આરતી ચડાવી તેમને શ્રદ્ધાંજલિ અર્પશે અને તે બાદ અહીંયા પ્રાર્થના સભા યોજાશે. તે બાદ પાછળની તરફ મહાત્મા ગાંધીની જે પ્રતિમા આવેલી છે ત્યાં પણ આ તમામ મહાનુભાવો જશે અને ત્યાં તેમને પુષ્પાંજલિ આપશે. એટલે સુરક્ષા સંબંધી પણ ખૂબ જ વ્યવસ્થા કરવામાં આવી છે, કારણ કે ચારેય જે મહાનુભાવો છે તે એસપીજીનું પ્રોટેક્શન ધરાવતા નેતાઓ છે. એટલે સ્થાનિક પોલીસથી લઈને એસપીજીના જે અધિકારીઓ છે તે અહીંયા વહેલી સવારથી બંદોબસ્તમાં લાગી ગયા છે. એટલે વાત કરીએ કે જે પ્રકારની મહત્વ ધરાવે છે આ જે સભા સ્થળ છે, કારણ કે પ્રિયંકા ગાંધી પ્રથમવાર અહીંયા આવી રહ્યા છે અને 58 વર્ષ બાદ જે કોંગ્રેસ વર્કિંગ કમિટીની જે બેઠક ગુજરાતમાં યોજાવા જઈ રહી છે. આપણી સાથે ગુજરાતમાંથી સીવીસીના જે સભ્ય છે લાલજી દેસાઈ તે હાજર છે. લાલજીભાઈ, 12મી માર્ચ સીવીસીની બેઠક ગુજરાતમાં 58 વર્ષ બાદ કેટલું મહત્વ ધરાવે છે? આજનો દિવસ એ ખૂબ મહત્વનો દિવસ છે. 12મી માર્ચે મહાત્મા ગાંધી આશ્રમથી અહીંયા એક અંગ્રેજોના દુનિયાના સૌથી મજબૂત સામ્રાજ્ય જે છે એની ઇમારતને લૂણો લગાવવા માટે દાંડી સત્યાગ્રહની શરૂઆત કરેલી. અત્યાચાર સરકાર જે ટેક્સ લગાવે એની સામેની શરૂઆત અહીંથી થયેલી. એ અલગ વાત છે કે અમિતભાઈ અને નરેન્દ્રભાઈ ભેગા થઈને જીએસટીથી લઈને નોટબંધીથી લાગીને અનેક પ્રકારની પાબંદીઓ આપણી દેશની જનતા પર લાદી છે. એના કારણે દેશનું આર્થિક, સામાજિક, રાજનૈતિક અને સાંસ્કૃતિક જે છે એ ખાસું અધપતન થયું છે. ત્યારે 12મી માર્ચે ગાંધી આશ્રમમાં પ્રાર્થના બાદ અમે લોકો જ્યારે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક જે છે એ સરદાર પટેલ સ્મારકમાં મળશે. એટલે એક રીતે સંજોગ કહેવાય કે ગાંધી અને સરદારનું જે ગુજરાત છે એની એક પોતાની અસ્મિતા છે, એક ગૌરવવંતું ગુજરાત કે જેને દુનિયામાં ગાંધી અને સરદારે જેને નામ અપાયું, નરેન્દ્રભાઈ અને અમિતભાઈએ સમગ્ર દુનિયામાં ગાંધી અને સરદારના આ ગુજરાતને એક કાળી ટીલી લગાવી છે. મને લાગે છે પ્રજા જે છે આ વખતે મન મક્કમ બનાવીને બેઠી છે
અને એટલા જ માટે થઈને એક પરિવર્તનનો પવન અહીંથી ફૂંકાશે. ત્રિમંદિર ખાતે જે રેલી થશે, જે જનમેદની ઉભરાશે, જન મહેરામણ ત્યાં આવશે, ત્યારે ખબર પડશે કે ભારતીય જનતા પાર્ટી એનું તૂટતું ઘર બચાવવા માટે અથવા ડૂબતી નાવને બચાવવા માટે જે પ્રયાસ કરી રહી છે એ પણ પારકા નાવિકો દ્વારા અથવા પારકા ટેકાઓ દ્વારા પોતાનાને ભૂલીને પારકાને જે પોતાના ખભે બેસાડીને જે વૈતરણી તરવા માગે છે તરી નહીં શકે. ભારતીય જનતા પાર્ટીને આ દિવસ એના જીવનમાં એની ઊંઘ હરામ કરનાર દિવસ બનશે. કારણ કે જનતા જે છે, અમે લોકો કહીએ છીએ કે ગાંધી વિચાર, ગાંધી 150, ગાંધી વિચાર, સરદારની મક્કમતા અને નહેરુની વિઝનરી જે આખી લીડરશિપ જે છે એ ત્રિપુટીય દેશને જે આપ્યું છે એની સામે આ બેની જોડી, આમ તો ઘણા લોકો અલગ અલગ નામથી એમને પુકારે છે, અમારે કહેવું આજના દિવસે બરાબર ન કહેવાય, પરંતુ લોકો એમ કે છે કે એ સત્તા કા નશા હૈ. સત્તાના નશો જે છે, નરેન્દ્રભાઈનો ન અને અમિત શાહનો શાહ, એ બે મળીને સત્તાનો જે નશો બન્યો છે એ નશો જે છે જનતા ઉતારી દેશે. અને જે રીતે પ્રધાનમંત્રીને લોકોની વ્યાખ્યા બદલાઈ ગઈ, મને લાગે છે કે પહેલા પ્રધાનમંત્રી શબ્દ બોલે તો ગયું ગદગદિત થઈ જાય, અત્યારે પ્રધાનમંત્રી બોલીએ એટલે પરિધાનમંત્રી યાદ આવે છે ને કાં તો પ્રચાર મંત્રી યાદ આવે છે. એટલે દેશની જનતા, ઘણા લોકો સોશિયલ મીડિયામાં પણ આપણે જોયું છે કે ચોકીદાર જરૂર પડે તો નેપાળથી મંગાવી લેશું, પણ ચોરને ચોકીદાર તરીકે નહીં બેસાડીએ. એટલે ફરી એક વખત જે છે એ અમારો જે નારો હતો કે તબ લડે થે ગોરે સે, અબ લડેંગે ઇન ચોરો સે. બીજો એક નારો જે છે મને લાગે છે કે બહુ જ આ દેશમાં જરૂરી છે, એ લોકો દંડાની લડાઈ લડવા માંગે છે. એ લોકો દુરંગા વિચારવાળા, દુરંગા ઝંડાવાળા દંડાની લડાઈ લડવા માંગે છે. અને અમે લોકો ઝંડાની લડાઈ લડવા માંગીએ છીએ કે દેશનો ઝંડો તિરંગો છે, એટલે હવે દુરંગો નહીં ચાલે. લાલજીભાઈ, પાછલું ઇલેક્શન કોંગ્રેસ માટે અત્યંત નિરાશાજનક હતું. 26-26 ભાજપ જીત્યું હતું. વર્તમાન સમયમાં ગુજરાતમાં સીવીસીની બેઠક કરી અને આટલી વિશાળ સભા કરીને કોંગ્રેસનું શીર્ષસ્થ નેતૃત્વ આખું ગુજરાતમાં આવી ગયું છે. કાર્યકરો માટે કેટલું મોરલ બુસ્ટર રહેશે? બહુ જ મહત્વનો દિવસ છે, કારણ કે સામાન્ય રીતે સમગ્ર કોંગ્રેસનું શીર્ષસ્થ નેતૃત્વ અહીંયા આવ્યું હોય એ આજે 58 વર્ષ પછીની આ ઘટના છે. એટલે એક રીતે જોવા જાય તો ગઢમાં ઘાવાળી જે વાત છે કે ભાઈ નરેન્દ્રભાઈ અને અમિતભાઈ ગુજરાત મોડલ, આમ તો હું એને ગુજરાત મોડલ નથી કહેતો, હું એને મોદાણી મોડલ કહું છું, કારણ કે મોદી, અદાણી જે છે, અડવાણી અને મોદીજી, આ ચારનું ભેગું થઈને એ મોદાણી મોડલ છે. મોદાણી મોડલ એટલે જનતાના સંસાધનોની લૂંટ અને જનતા ઉપર અત્યાચાર કરીને માત્ર ને માત્ર પૂંજીવાદને મજબૂત કરનાર મોડલ. આ મોડલને ખતમ કરવું હોય, કારણ કે તમે જુઓ કે જ્યાં જ્યાં સત્તા, આ લોકોએ નવી વાત પણ મૂકે કે છે કે અફસોસ वो नहीं है कि धर्म उनके लिए धंधा है. भाजपा માટે ધર્મ એ ધંધો છે. અફસોસ वो नहीं है कि धर्म उनके लिए धंधा है, અફસોસ वो है કે પઢા લિખા ભી આજ અંધા. એટલે એ લોકોએ ભણેલા ને અંધાડા બનાવવાનું જે આખું કામ કર્યું છે. કઈ રીતે કે ઝેર જે પીવડાવી રહ્યા છે એ લોકો વિચારધારા છે. એ લોકો રાષ્ટ્રવાદની વાત કરે છે. કયો રાષ્ટ્રવાદ? કહેવાતા વીર સાવરકર 11 વાર માફીનામું માંગે એ રાષ્ટ્રવાદ? અંગ્રેજોના દલાલ બની મુખવીર બને એ? એટલે આખી જે દેશની મૂળ વાત જે છે કે ભાઈ રાષ્ટ્રવાદ કયો જોઈએ છે કે ત્યાગ બલિદાનની ભાવના વાળો. હું એવું માનું છું કે 26 ગયા વખતે જ્યારે જનતાએ આપી ત્યારે બહુ વિશ્વાસ મૂક્યો હતો કે નરેન્દ્રભાઈ કંઈક કરશે. આ વખતે 26માંથી 9 આવી જાય એમને તો એમની બહુ મોટી સફળતા ગણાશે. ખૂબ આભાર લાલજીભાઈ. તો કોંગ્રેસનો દાવો છે કે આ વખતે 26માંથી 9 બેઠકો પણ જો ભાજપ જીતી જાય તો ખૂબ જ મોટી વાત કહેવાશે. ગણતરીની મિનિટો બાકી છે. 9:30 વાગ્યાનો સમય છે પ્રાર્થના સભા શરૂ થવાનો, અને તમામ જે તૈયારીઓ છે તે અહીંયા પૂર્ણ થઈ ચૂકી છે. જી બિલકુલ અર્પણ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો, સતત અપડેટ લેતા રહીશું. ઉદય, આપને પૂછવા માંગીશ કે આપ સર્કિટ હાઉસ ઉપસ્થિત છો, આજે તમામ જે નેતાઓ છે, તમામ દિગ્ગજો આવવાના છે, તો સર્કિટ હાઉસમાં કેટલા વાગે આવવાના છે અને કેવી તૈયારીઓ છે ત્યાં? ઉપર જો વાત કરવામાં આવે તો એરપોર્ટથી સીધા જે નેતાઓ છે તમામ સર્કિટ હાઉસ ખાતે આવશે, અને સર્કિટ હાઉસ ખાતે હવે પહેલાની તૈયારીઓ જે છે અહીંયા પૂર્ણ થઈ ગઈ છે. અહીંયા નેતા આપણી સાથે ધારાસભ્ય કાર્યકર્તાઓ જોડાયેલા છે અને પૂછવાના પ્રયત્ન શું કાર્યક્રમ જી અટકાવવા માંગીશ આપને કે આ લોકસભાની ચૂંટણીઓમાં ગુજરાત સહિત સમગ્ર દેશ દિશા પરિવર્તન કરવા આગળ વધી રહ્યો છે, અને ગુજરાતે હંમેશા આગેવાની લીધી છે. ત્યારે
આજે દેશમાં દિશા બદલવાનું કામ એની શરૂઆત ગુજરાત કરશે. 58 વર્ષ પછી લોકસભા ચૂંટણીના ટાણે ગુજરાતની પસંદગી વર્કિંગ કમિટી માટે શું સંદેશો આપવાનો પ્રયાસ છે? શું ગુજરાતને કેમ પસંદ કરવાનું? અંગ્રેજોની ગુલામીની જંજીર તોડીને આ દેશને આઝાદ કરાવવાનું નેતૃત્વ પણ આ ગુજરાતની ભૂમિના બે પનોતા પુત્ર પૂજ્ય ગાંધી અને સરદારે લીધું હતું. આજે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે પૂજ્ય ગાંધી અને સરદારના ચરણોમાં વંદન કરી અને ગોડસેની વિચારધારાને દિલ્હીની ગાદીથી દૂર ખસેડવા માટે, દેશમાં ફરી પાછી બીજી આઝાદી લાવવા માટે, લોકોની સો સમસ્યાઓના નિરાકરણ માટે થઈને સરદાર સ્મૃતિ સ્મારકની અંદર ચિંતન, મનન અને મંથન થશે. થેન્ક યુ. તો પરેશ ધાનાણીએ પોતાનું નિવેદન આપ્યું છે. ખાસ કરીને તેમનું કહેવું છે કે આ ગાંધીની જન્મભૂમિ છે, ગોડસેની વિચારધારા તેઓ દૂર કરશે, ફરી એક વખત તેઓ કોંગ્રેસને અહીંયા મજબૂત બનાવશે. તો ફરી એક વખત ઉદય રંજન અમારા સંવાદદાતા સર્કિટ હાઉસથી જોડાઈ રહ્યા છે. જી ઉદય, ફરી એક વખત આપણે પૂછવા માંગીશ કે આજે તમામ જે નેતાઓ છે તેનો જમાવડો સર્કિટ હાઉસમાં થવાનો છે, ત્યારે કેટલા વાગે ત્યાં તમામ દિગ્ગજો આવવાના છે અને કેવા પ્રકારની તૈયારીઓ અત્યારે કરવામાં આવી છે ત્યાં? નુપુર, જો વાત કરવામાં આવે તો ફરી વખત પૂછવા માંગીશું, ગોપાલભાઈ શું કાર્યક્રમ રહેશે આજનો? કેટલા વાગે આગમન છે અને કેવા પ્રકારનો કાર્યક્રમ? 9 વાગે પ્રાર્થના સભાનો કાર્યક્રમ. 5મી માર્ચે ગાંધી દિવસ ગુજરાતનો એક ઐતિહાસિક દિવસ છે. કોંગ્રેસનું શીર્ષ નેતૃત્વ, સમસ્ત નેતૃત્વ આખા ભારતનું આજે 9 વાગે ગાંધી આશ્રમ ખાતે પ્રાર્થના સભા કરશે. ત્યાંથી શહીદ સ્મારક પર અહીંયા કેટલા વાગે આવશે અને સર્કિટ હાઉસ શું કાર્યક્રમ? અહીંયા આપણે સર્કિટ હાઉસ ખાતે લગભગ સમજો ગણતરીના મિનિટોમાં જ આખી કન્વોય અમારું બધું પહોંચવાનું જ છે. ત્યાંથી અમે બધું સમસ્ત જોડે 9 વાગે અમે કાર્યક્રમ પહોંચીશું. ત્યાંથી પ્રાર્થના સભાથી અમે સરદાર સ્મારક ખાતે CWC વર્કિંગ કમિટીની મિટિંગ છે, ત્યાંથી 1-1.5 વાગે અમે જનસંપર્ક રેલી, જય જવાન જય કિસાન રેલીનું આયોજન છે. પ્રજાનો આક્રોશ છે અને પ્રજાની વચ્ચે જઈને મનીષભાઈ, શું બેઠકમાં મહત્વની બાબતો રહેશે ચર્ચા જેવી અહીંયા? આવનાર લોકસભાની ચૂંટણીઓ અને દેશમાં ઊભા થયેલા પ્રશ્નો અને લોકોની સુખાકારી માટે કોંગ્રેસ શું કરી શકે છે તેના માટેના મુદ્દાઓ છે, ઠરાવો પસાર થશે અને કોંગ્રેસ કાર્યકારિણીમાં આવનારી ચૂંટણી માટેની દિશા નક્કી થશે. તો આ પ્રકારની આ બેઠક જે છે, કાર્યકરોનો જમાવડો જે છે અત્યારે સર્કિટ હાઉસ ખાતે થઈ ગયો છે. ગણતરી મિનિટોની અંદર અત્યારે રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી અને મનમોહનસિંહ સહિતના લોકો જે છે આ સર્કિટ હાઉસ ખાતે આવશે. 10થી 15 મિનિટની આ મુલાકાત રાખવામાં આવશે, નાની એવાની. ત્યારબાદ અહીંયાથી આખા કોન્વોય જે છે એ તૈયાર કરવામાં આવશે. હું પાછળના દ્રશ્યો દેખાડવા માટેનો પ્રયત્ન કરીશ આપને કે અહીંયા પોલીસનો કોન્વોય જે આખો લાગી ગયેલો છે અહીંયા, અને પોલીસ બંદોબસ્ત જે આખો ગોઠવાઈ ગયેલો છે. NSGના કમાન્ડો જે છે પણ અહીંયા ઉપસ્થિત છે. આપ જોઈ શકો છો કે પોલીસ જે છે અત્યારે બ્રીફિંગ કરી રહી છે. પોલીસ આખી બ્રીફિંગ અત્યારે પોલીસ ગોઠવાઈ પણ ગયેલી છે. તો આ આખો માહોલ જે છે અહીંયા જોવા મળશે અને કાર્યકર્તાઓ જે છે એ પણ અહીંયા ઉપસ્થિત છે. આ પોલીસના દ્રશ્યો દેખાડવા માટેનો પ્રયત્ન કરી રહ્યો છો આપણે. ખૂબ જ મોટી માત્રામાં પોલીસ અહીંયા અત્યારે ગોઠવાઈ ગયેલી છે. આ તરફના દ્રશ્યો દેખાડવા માટેનો પ્રયત્ન કરીશ કે NSG કમાન્ડો, ડોગ સ્કોડ સહિતનું જે છે એ અહીંયા ઉપસ્થિત છે બધા. આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે NSG કમાન્ડો નજરે પડી રહ્યા છે અત્યારે, અને આ આગળ તરફ અત્યારે વધી રહ્યા છે. ડોગ સ્કોડ પણ જે છે એ અહીંયા ઉપસ્થિત છે ને સંપૂર્ણ આખો પરિસર જે છે એ અત્યારે ચેક કરવામાં આવી રહ્યો છે. અને અહીંયાથી જ આખો કોન્વે જે છે એ નુપુર તૈયાર કર્યા બાદ અહીંયાથી આગળની તરફ જે આખો કાર્યક્રમ જે નક્કી કરવામાં આવ્યો છે કોંગ્રેસ તરફથી, એ કાર્યક્રમની શરૂઆત થશે. તો આ NSG કમાન્ડો જે તમે જોઈ રહ્યા છો નુપુર, અને બોમ્બ સ્કોડ જે છે એ પણ અત્યારે ચેકિંગ કરી રહી છે કાર સહિત તમામ વસ્તુઓને. તો સુરક્ષાની દ્રષ્ટિએ જે છે સંપૂર્ણ અહીંયા પરિપૂર્ણ કરવામાં આવેલી છે. NSG કમાન્ડો પણ ઉપસ્થિત છે. તમામ ગાડીઓ અને વાહનો જે કોન્વેને જોડાવાના એ તમામને અત્યારે ચેક કરવામાં આવી રહ્યા છે. નુપુર. જી બિલકુલ ઉદય, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. તો તમામ જે દિગ્ગજો છે તે થોડા જ સમયમાં અહીંયા પહોંચી જશે. સૌ પહેલાં એરપોર્ટ ખાતે તમામ પહોંચે, ત્યાંથી તેમને લઈ જવાશે સર્કિટ હાઉસ. સર્કિટ હાઉસમાં તેમના આગમન માટે, તેમના સ્વાગત માટે સુરક્ષા વ્યવસ્થાની જે ગોઠવણ છે તે પણ ખૂબ જ ચુસ્ત રાખવામાં આવી છે.
તો ગુજરાતમાં કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠકને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી છે, ત્યારે અમદાવાદમાં યોજાનારી કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠકમાં લોકસભાની ચૂંટણીનો રોડમેપ ઘડાશે, પરંતુ સવાલ એ છે કે કોંગ્રેસ આ વખતે વર્કિંગ કમિટીની બેઠક માટે ગુજરાતની પસંદગી જ શા માટે કરી છે? આ પહેલા છેક 1961માં ભાવનગરમાં વર્કિંગ કમિટીની બેઠક યોજાઈ હતી, જેના 58 વર્ષ બાદ ગુજરાતમાં વર્કિંગ કમિટીની બેઠક યોજવામાં આવી રહી છે. તો શું છે એનું કારણ? આવો જોઈએ. અમદાવાદમાં કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠકને લઈને તૈયારીઓ પૂર્ણ થઈ છે. કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ અમદાવાદ આવી પહોંચ્યા છે. સોમવાર સાંજથી જ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ ગુલામ નબી આઝાદ, કુમારી શૈલજા, તરુણ ગોગોઈ, પ્રિયંકા ચતુર્વેદી સહિતના નેતાઓ અમદાવાદ આવી પહોંચ્યા. તમામ નેતાઓએ એક જ સૂર વ્યક્ત કર્યો કે લોકસભાની ચૂંટણીમાં ભાજપનો મક્કમતાથી મુકાબલો કરવામાં આવશે. महत्वपूर्ण बैठक होगी, महत्वपूर्ण एजेंडा होगा, देश हित का एजेंडा होगा और आने वाले समय में किस तरीके से, क्योंकि चुनाव पास में है, किस तरीके से कांग्रेस पार्टी एक मजबूत टक्कर देगी और अपनी सरकार 2019 केंद्र में बनाएगी, उसके लिए प्रतिबद्धता बनाते हुए रेजोल्यूशन भी पास करेगी. વર્કિંગ કમિટીની બેઠકની સાથે સાથે અડાલજમાં કોંગ્રેસની જનસભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ખાસ આકર્ષણની વાત પ્રિયંકા ગાંધી છે. રાહુલ ગાંધીની સાથે પ્રિયંકા ગાંધી પણ આ જનસભાને સંબોધિત કરશે અને લોકસભાની ચૂંટણીનું બ્યુગલ ફૂંકશે. મહત્વનું છે કે ગુજરાત પ્રધાનમંત્રી મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની હોમ પીચ છે, ત્યારે અમદાવાદમાં વર્કિંગ કમિટીની બેઠક અને જનસભા યોજીને કોંગ્રેસ ભાજપને પડકાર ફેંકવા માંગે છે કે લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ જરા પણ બેકફૂટ પર નહીં રમે. आज बहुत महत्वपूर्ण है, विशेष रूप से चुनाव, लोकसभा के सामान्य चुनाव घोषित हो चुके हैं. उस परिप्रेक्ष्य में यहाँ पर जो चुनाव की क्या रणनीति होगी उस पर भी गंभीरता से विचार किया जाएगा. गुजरात हमेशा महत्वपूर्ण स्थान हिंदुस्तान के इतिहास में रहा है और मैं समझता हूँ कि कांग्रेस, गुजरात कांग्रेस वो अपनी भूमिका को हमेशा अदा करती रहेगी. તો ગત વિધાનસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસે 77 બેઠકો મેળવી હતી અને ભાજપને 99 પર સીમિત રહેવું પડ્યું હતું, જેનાથી ગુજરાતમાં લોકસભાની તમામ 26 બેઠકો પર જીત મેળવવી ભાજપને મુશ્કેલ લાગી રહી છે અને એના ભાગરૂપે ભાજપે કોંગ્રેસના સભ્યોને કોઈને કોઈ રીતે ભાજપમાં ભેળવી લીધા હોવાનું નિષ્ણાતોનું માનવું છે. જો કે આ પક્ષપલટાથી નબળી પડી ગયેલી કોંગ્રેસમાં વર્કિંગ કમિટીની બેઠક અને રાહુલ તથા પ્રિયંકા ગાંધીની જનસભાથી નવો જુસ્સો આવશે. તો બીજી તરફ હાર્દિક પટેલ પણ રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે, જેથી લોકસભાની ચૂંટણીમાં પાટીદાર મતદારોને પોતાના તરફ આકર્ષવાની રણનીતિ સફળ રહી હોવાનું કોંગ્રેસ માની રહી છે. ત્યારે પીએમ મોદી અને અમિત શાહની હોમ પીચ પર આવીને પ્રિયંકા ગાંધીની સાથે જનસભાને સંબોધિત કરવાની રાહુલની રણનીતિ કેટલી સફળ રહેશે તેનો ખ્યાલ 23 મેના પરિણામ બાદ આવશે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.